અનિલ અંબાણી અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણી એક ગર્ભ શ્રીમંત અને જાણીતા પરિવારમાં જન્મ થયો હોવા છતાં એમની જે જિંદગીની સફર છે એ એટલી સરળ નહોતી। સામાન્ય રીતે એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સંતાનોની ચર્ચા સોશિયલ મીડિયામાં થતી રહે છે। આકાશ, ઈશા, અનંત એમની કોઈ પણ કાર્ય હોય કે એમણે કંઈ એચિવમેન્ટ કર્યું હોય કે મંદિરે બી ગયા હોય કે વર્ષગાંઠ ઉજવી હોય કે લગ્ન કર્યા હોય એની ચર્ચા સોશિયલ મીડિયામાં હંમેશા થતી રહે છે। પરંતુ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણીની ચર્ચા સોશિયલ મીડિયામાં બહુ ઓછી થતી હોય છે। એના વિશે લોકોને બહુ એટલી ખાસ ખબર નથી હોતી। તો આજે હું તમારી સાથે અનિલ અંબાણી અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણીની સાથે વાત કરીશ કે જેઓ પોતાના પિતાના દેવામાં ડૂબી ગયેલી કંપનીઓને ફરી રિવાઇવ કરવાની કોશિશ કરી રહ્યા છે। પોતાના જે પિતાની જે દેવામાં ડૂબેલી કંપનીઓ છે એને બહાર કાઢવાની ટ્રાય કરી રહ્યા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અનિલ અંબાણી અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણી એક ગર્ભ શ્રીમંત અને જાણીતા પરિવારમાં જન્મ થયો હોવા છતાં એમની જે જિંદગીની સફર છે એ એટલી સરળ નહોતી, એટલી સરળ નહીં રહી। શક્તિશાળી અંબાણી અટક પાછળ હતી છતાં જય અનમોલે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને એવા સમયે કે જ્યારે એમના પિતા અનિલ અંબાણીની આર્થિક મુશ્કેલીઓ સામે આવી, એમણે નાદારી નોંધાવવી પડી અને અનમોલે ફેમિલી બિઝનેસમાં વધારે સક્રિય ભૂમિકા અત્યારે ભજવી રહ્યા છે અને પોતાનું નામ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને પિતા અનિલ અંબાણીની જે કંપનીઓ હતી જે દેવામાં ડૂબી ગયેલી હતી એને રિસ્ટ્રક્ચરિંગ કરવા, એને ફરીથી રિવાઇવ કરવાની જય અનમોલ અંબાણી કોશિશ કરી રહ્યા છે। જો કે એમણે જિંદગીની અંદર ઘણા બધા પ્રોબ્લેમો એટલા માટે ફેસ કરવા પડ્યા કે એક તો તેમના પિતાના નાદારીનો મુદ્દો હતો, ફેમિલી બિઝનેસનું પતન થઈ ગયેલું હતું અને પોતાની ઉપર કાનૂની મુશ્કેલીઓનો પણ એમને સામનો કરવો પડ્યો હતો। હવે જય અનમોલ વિશે હું તમને થોડીક વાત કરું તો જય અનમોલનો જન્મ 12 ડિસેમ્બર 1991માં થયો હતો, એટલે અત્યારે 35 વર્ષના છે અને માતા પિતા એટલે અનિલ અને ટીનાએ જય અનમોલને પહેલેથી જ પ્રસિદ્ધિ અને મીડિયાથી દૂર રાખેલા છે। જય અનમોલ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કેનન સ્કૂલની અંદર પહેલાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું, એ પછી યુકેની 7 ઓક્સમાં ગયા અને એ પછી વોર્વિક બિઝનેસ સ્કૂલમાંથી સાયન્સની બેચલર ડિગ્રી જય અનમોલે મેળવી। આમ તો નાનપણથી જય અનમોલને બિઝનેસમાં જબરજસ્ત રસ હતો, પરંતુ એમણે એવું નક્કી કર્યું કે સીધા ફેમિલી બિઝનેસમાં જવાને બદલે બિઝનેસને સમજવો છે અને બિઝનેસ કેવી રીતે ચાલે છે એ જાણવું છે અને એ જાણવામાં એમણે ખાસો એવો સમય લીધો અને એમાં એમણે જે વિદેશની અંદર શિક્ષણ મેળવેલું હતું એ એમને લાભ મળ્યો, એ એમને સમજવામાં સરળ રહ્યું। અને બીજી તરફ જે વારસાનો બિઝનેસ છે એ હેન્ડલ કરવાનું પણ એમના ઉપર પ્રેશર હતું। જય અનમોલે માત્ર 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્ટર્નશીપ શરૂ કરી હતી, જ્યાં એમને ફાઇનાન્શિયલ સેક્ટરનો ખાસો એવો અનુભવ મળ્યો। 2014માં એમણે સત્તાવાર ફેમિલી બિઝનેસમાં તેઓ જોડાયા અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની સાથે કામ કરવાનું શરૂ કર્યું અને 2017માં તેમને રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા। 2018માં રિલાયન્સ નિપ્પોન અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ બોર્ડના સભ્ય પણ બન્યા અને 2019માં જય અનમોલ અને અંશુલે રિલાયન્સ
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી તેમની ભૂમિકા હતી એ છોડી દીધેલી હતી. હવે 2014ની અંદર જય અનમોલની એક મહત્ત્વની ભૂમિકા એ વાતમાં રહી હતી કે રિલાયન્સ ગ્રુપે જેપી એસોસિએટ્સ પાવર સાથે 12,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી અને આ ડીલ કરવામાં જય અનમોલનો સૌથી મોટો ફાળો હતો. હવે સૌથી મહત્ત્વની વાત કે તમને એમ થશે કે જય અનમોલ અનિલ અંબાણીના જે દેવામાં ડૂબેલા બિઝનેસ છે એને ફરીથી રિવાઇવ કેવી રીતના કરી રહ્યા છે, કેવી રીતના બિઝનેસને આગળ વધી રહ્યા છે. અનિલ અંબાણીએ એક વખત જય અનમોલને લકી ગણાવ્યા હતા, કારણ કે એમના કંપનીમાં જોડાવા પછી રિલાયન્સ કેપિટલનો જે શેરનો ભાવ છે એ 40% જેટલો વધી ગયો હતો. પરંતુ એ સમયે જય અનમોલ ઇફેક્ટ હતી એ લાંબો સમય ચાલી શકી નહીં. જય અનમોલે રિલાયન્સ ગ્રુપની કંપનીઓ, ખાસ કરીને રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થિર કરવા માટે વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. એમનો સૌથી મોટો જે નિર્ણય છે જય અનમોલનો એ જાપાનની નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સની સાથે એમણે ભાગીદારી કરી અને જેનાથી રિલાયન્સ કેપિટલને એક નવું જોમ મળ્યું, કારણ કે આ સહયોગે કંપનીની નેટવર્થ 2,000 કરોડથી વધુ વધારી દીધી અને આને કારણે કંપનીનું જે દેવું હતું એ ઘટાડવામાં મદદ કરી અને બજારની અંદર જે શાખ ઘટી ગયેલી હતી એ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળી. જય અનમોલ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દેવા મુક્ત કરવા માટે પણ અત્યારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને એનું એ પરિણામ આવ્યું કે જે બેંક લોન હતી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શેરોની જે કિંમત છે એ પણ ઘટી ગઈ છે. જો કે તાજેતરની એક ઘટના એવી બની કે હમણાં જ 2025માં જય અનમોલ અને અનિલ અંબાણીએ રિલાયન્સ ઇન્ફ્રામાંથી પ્રમોટર તરીકે રાજીનામું આપવાની અરજી કરી અને એને કારણે શેરના ભાવમાં થોડો ઘટાડો થયો. મતલબમાં હજુ પણ જે વિશ્વાસ બજારમાં છે એ પુનઃસ્થાપિત થઈ શક્યો નથી. હવે જય અનમોલને એક કાયદાકીય પ્રોબ્લેમનો સામનો એવી રીતના કરવો પડેલો કે સપ્ટેમ્બર 2024ની અંદર સેબીએ જય અનમોલને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારેલો અને આ દંડ એટલા માટે ફટકારવામાં આવેલો હતો કે બોર્ડ તરફથી યોગ્ય મંજૂરી લીધા વગર ચોક્કસ કંપનીઓને 40 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી દેવામાં આવી હતી અને એના માટે સેબીએ જય અનમોલને 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. જો કે આ જય અનમોલે 1 કરોડ રૂપિયાનો જે દંડ હતો એ ભરી દીધો છે, પરંતુ એમની જે શાખ હતી એની પર થોડોક ધક્કો પડ્યો. જય અનમોલે 21 ફેબ્રુઆરી 2021માં ક્રિશા શાહની સાથે લવ મેરેજ કર્યા. એ એમની પહેલેથી ગર્લફ્રેન્ડ હતી અને જય અનમોલના પત્ની જે ક્રિશા છે એ પોતાની અલગથી એક કંપની ચલાવે છે, DYSCO, જે ટેકનોલોજી કંપની છે અને પોતે આ કંપની ક્રિશાએ શરૂ કરી છે જે ડિજિટલ નેટવર્કિંગ અને વેલનેસ સેવાઓ પર આધારિત છે અને ક્રિશાનો પણ કરોડો રૂપિયાનો બિઝનેસ છે. એટલે અત્યારે જય અનમોલ પિતાનું જે દેવું થયેલું છે, પિતા જે નાદારી થયેલા અને ફેમિલી કંપનીનું જે પતન થયેલું એને ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.